નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ શહેરમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યો। માંગરોળ નગરપાલિકા ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ, જેમાં ભારતીય જનતા પાર્ટીના 15 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। ત્યારે આ જીતની ખુશીમાં ભાજપ સંગઠન દ્વારા વિજેતા બનેલ 15 ઉમેદવારો સાથે ભાજપના હોદ્દેદારો, ધાર્મિક સામાજિક સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો સાથે ભવ્ય વિજય સરઘસ યોજી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। ડીજેના તાલે કેસરિયા ઝંડા સાથે યોજાયેલ આ ભવ્ય વિજય સરઘસ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળાથી પ્રારંભ કરી શહેરના મુખ્ય માર્ગો પર નીકળતા અનેક લોકોએ ફૂલોની વર્ષા કરી સ્વાગત કર્યું હતું। સરઘસ બાદ માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા દ્વારા તમામ મતદારો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો। લિનેશ સોમૈયા, શહેર ભાજપ પ્રમુખ, માંગરોળ। આજે નગરપાલિકાનું રિઝલ્ટ હોય જેમાં ભારતીય જનતા પાર્ટીની 15 બેઠકો પર વિજય થયો છે અને આ વિજય માટે માંગરોળના તમામ મતદાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીની જ્યારે પણ ચૂંટણી ઇલેક્શન ડિક્લેર થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જે લોકો અમારી સાથે કામ કરી રહ્યા છે, જે આગેવાનો અને ધાર્મિક સામાજિક સંગઠનના કાર્યકર્તાઓ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ ભવ્ય વિજય થયો છે અમારો અને અમને વિશ્વાસ છે કે આ વખતે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસશે।